પોરબંદરની જૂની એસપી કચેરી સામે 28 વર્ષ પૂર્વે મુકાયેલી ડોક્ટર આંબેડકરની પ્રતિમામાં તેઓની નિર્વાણની સાલ ખોટી લખાઈ હોવાની રજૂઆત દલિત અધિકાર સંઘ દ્વારા કલેક્ટરને કરાઈ હતી। પોરબંદર દલિત અધિકાર સંઘના પ્રમુખ રાણાભાઈ કારાભાઈ સિંગરખિયા તથા નગરપાલિકાના પૂર્વ સદસ્ય ભરતભાઈ સિંગરખિયાએ કલેક્ટર અને પાલિકા પ્રમુખને પાઠવેલ આવેદનમાં જણાવ્યું છે કે જૂની એસપી કચેરી સામે આવેલ ડોક્ટર આંબેડકરના સ્ટેચ્યુનું લોકાર્પણ તત્કાલીન કેબિનેટ મંત્રી ફકીરભાઈ વાઘેલા તેમજ નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ જીવીબેન શિયાળના વરદ હસ્તે વર્ષ 1996માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જે લોકાર્પણની તકતીમાં ડોક્ટર આંબેડકરના જન્મની તારીખ 14/4/1891 તેમજ નિર્માણ તારીખ 6/12/1953 લખાયેલ છે, પરંતુ નિર્માણ તારીખ ખોટી છે। ખરેખર તારીખ 6/12/1956 હોવી જોઈએ। વર્ષો પહેલા તકતીમાં જે ભૂલ થયેલ છે તે રાજકીય સામાજિક આગેવાનો તેમજ કર્મચારીઓ અધિકારીઓના ધ્યાને આવેલ નહીં હોય, પરંતુ ગુજરાત રાજ્ય તથા કેન્દ્રમાંથી તથા દેશ વિદેશમાંથી આવતા મહાનુભાવો જ્યારે સ્ટેચ્યુ ગાર્ડન સ્થળની મુલાકાત લે ત્યારે આવી નિર્માણ તારીખમાં ભૂલ કોઈના ધ્યાને આવે અને પોરબંદરનું નામ નીચું દેખાય તેવું આ હીન કૃત્ય ગણાય, તેમજ ભાવિ પેઢીને પણ ઇતિહાસ જાણવામાં ખલેલ પડતી હોય વગેરે બાબતે ધ્યાન લઈ હાલ જે સ્ટેચ્યુમાં તકતી છે તેમાં નિર્માણ તારીખમાં સુધારો કરીને સ્ટેચ્યુમાં નવી તકતી મૂકવામાં આવે તેવું રજૂઆતમાં જણાવ્યું છે। પાલિકા પ્રમુખે પણ આ અંગે તુરંત એન્જિનિયર વિભાગને સૂચના આપી કાર્યવાહી કરવા જણાવ્યું છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। રાણાભાઈ સિંગરખિયા, દલિત અધિકાર સંઘ ગુજરાત પોરબંદર જિલ્લાનો પ્રમુખ છું અને આ અમારું સંગઠન માનનીય ફકીરભાઈ વાઘેલા સાહેબના નેતૃત્વથી ચાલતું હોય। અત્યારે અહીંયા જ નથી પણ અમે પોરબંદર જિલ્લામાં આ સંગઠન અમે સક્રિય રીતે ચલાવીએ છીએ અને બાબા સાહેબનું જ્યારે આ લોકાર્પણ થયું તેતિયાનું ત્યારે માનનીય ફકીરભાઈ વાઘેલા સાહેબ જ આનું લોકાર્પણ પર આવેલું હોય, પરંતુ જે કાપડ રાખતા હોય એમાં એ કાપડના હિસાબે જે ખેંચવાથી કંઈક જ્યાં નિર્વાણ દિવસની તારીખમાં 53 લખાઈ ગયેલ છે એ કાપડમાં ધટાવી ગયેલું હોય અને એ વખતે જે તે કોઈ આગેવાન તમારા માન્ય આદરણીય ફકીરભાઈના ધ્યાન ઉપર આવેલ ન હોય અને એ વસ્તુ અમારા ધ્યાન ઉપર આવતા આ 1996માં આ બાબાજીના ટેટિયાનું લોકાર્પણ થયેલું હોય અને અમારા ધ્યાન ઉપર આવતા આજે 28 વર્ષ જેવો સમય થઈ ગયેલો હોય, જેથી આ બાબતે અમે પ્રથમ ભરતભાઈના બે ભાઈઓ બબ્બાઈ બોકરિયા સાહેબને મળ્યા હતા। બબ્બાઈએ ચેતનાબેન અમારા નગરપાલિકાના પ્રેસિડેન્ટને વાત કરી અને અમે નગરપાલિકાના પ્રમુખશ્રીને મળ્યા અને એમની અમારી રૂબરૂમાં નગરપાલિકાના એન્જિનિયરને બોલાવી અને આ તકતી તાત્કાલિક નવેસરથી સુધારો કરી આપવામાં આવે એવી સૂચના આપેલ હોય। એ બદલ અમે ચેતનાબેનનો આભાર માનેલો।